ગઈકાલે અમે મુન્દ્રા મુકામે પેટ્રોલિંગમાં હાજર હોય તે દરમિયાન અમને અને મુન્દ્રાના એસઓજી સ્ટાફને તથા મુન્દ્રાના પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઈશાક ફકીર મોહમ્મદ કુંભાર નામના વ્યક્તિ છે, જેઓ પોતાના કબજા ભોગવટાના દિવાલનો વંડો વાળેલો છે. તેની અંદર ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ છે. જે અનુસંધાને સરકારી પંચોને તમામને હાજર રખાવીને જે તે જગ્યાએ જઈને અમે રેડ કરતા તે જગ્યાએથી અંદાજિત 56 છોડ અને કુલ 26 કિલો આશરેનો ગેરકાયદેસર ગાંજાનું વાવેતર પકડવામાં આવેલ છે એસઓજી તથા મુન્દ્રા પોલીસના સંયુક્ત પ્રયાસથી, અને આરોપી પણ અટક કરવામાં આવેલ છે. જી તપાસનો મૂળ મુદ્દો તો એ છે કે એ વ્યક્તિ અગાઉ પણ આ રીતે કોઈ ગેરકાયદેસર રીતે કોઈ અન્ય જગ્યાએ કે જે તે જગ્યાએ ગાંજાનું વાવેતર કરેલ છે કે કેમ, કે જે આરોપી છે એમની ઉંમર આશરે 60 વર્ષ ઉપરની છે, એટલે પોતે સારું ખોટું સમજી શકે તેવી પરિસ્થિતિમાં છે કે કોઈ અણસમજમાં કર્યું હોય એવી વાતને માની શકાય એવી વસ્તુ નથી. એટલે અગાઉ પણ આવી રીતની કોઈ ઘટના ગતિવિધિને અંજામ આપેલો છે કે નહીં એની ઉપર ખાસ મહત્વ રહેશે, કારણ કે આમાં માલ ક્યાંથી આવ્યો કે ક્યાંથી મોકલવામાં આવતો તો એ મુદ્દો તો આમાંથી સાઈડ થઈ જાય છે, પણ આ અગાઉ આ રીતની કોઈ ગતિવિધિને અંજામ આપેલ છે કે નહીં એની ઉપર ખાસ પોલીસનું મહત્વ રહેશે તપાસવું. તે પ્રાથમિક ધોરણે અમે એમને પૂછપરછ કરતા તે માલિકીની જગ્યા નથી, ત્યાં ગેરકાયદેસર રીતે વંડો વાળી દીધેલ છે એવી રીતની વાત હકીકત મળેલ છે. તેમ છતાં મુન્દ્રા પોલીસને આ વસ્તુ ધ્યાન ઉપર મૂકવામાં આવેલ છે, એમને પણ ખ્યાલ છે અને એમણે નગરપાલિકા પાસેથી એની માહિતી પણ કઢાવવા માટે તજવીજ કરી દીધેલ છે. જો ગેરકાયદેસર હશે તો તે ગેરકાયદેસર જગ્યાનું ડિમોલિશન પણ કરવામાં આવનાર નજીકના ભવિષ્યમાં આવનાર છે, અને એમાં બાબતે તમને અલગથી બ્રીફ કરવામાં આવશે. એમની પાસે કે અમે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એમણે એમ જણાવ્યું કે મારી જોડે થોડા બી પડ્યા હતા અને કે પેઢી દર પેઢી અમારે તો જૂનું વાળી ગાંજાનું બી પડેલ હતા, તો મને એમ થયું કે લાવો ને થોડું વાવેતર કરીને થોડુંક આર્થિક ઉપાર્જન કરવા પ્રયત્ન કરું. પ્રાથમિક ધોરણે એ રીતનું એમને નિવેદન મળેલ છે. તેમ છતાં હજી આરોપીના કસ્ટડી દરમિયાન બીજું શું વિશેષ જાણવા મળે છે તે ઇન્વેસ્ટિગેશનનો વિષય રહેશે.